અમરેલીનો એ પત્રિકા કાંડ અને એ જ પત્રિકા કાંડ બાદ પાટીદાર સમાજની દીકરી કે જેનું જાહેરની અંદર એક સર્કસ કાઢવામાં આવ્યું, હવે આખા આ મામલાને રાજકીય વળાંક આપવામાં આવતો હોય તેવું લાગી રહ્યું છે. આખો આ મામલો રાજકીય સ્ટન્ટ તરફ જતું હોય તેવું લાગી રહ્યું છે. આ એટલા માટે લાગી રહ્યું છે કે હવે એક બાદ એક પાટીદાર સમાજના આગેવાનો અને રાજકીય નેતાઓ આખા આ મામલાની અંદર આ દીકરીના બચાવ પક્ષ માટે આગળ આવી રહ્યા છે. જોકે હવે આ તમામ રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો જ્યારે આગળ આવી રહ્યા છે ત્યારે તમામ તરફથી એકબીજા ઉપર આક્ષેપો થઈ રહ્યા છે. અને હવે જે પાટીદાર સમાજના આગેવાન દિનેશ બાંભણિયાએ ખોડલધામ સમિતિ વતી ત્યાં અમરેલી પહોંચ્યા હતા અને અમરેલી ખાતે જઈને જે કૌશિક વેકરિયાની અને મહેશ કસવાલા સાથે અમરેલીના સાંસદ ભરત સુતરિયા સાથે મિટિંગ કરી હતી અને મિટિંગ બાદ જે નિવેદનો સામે આવ્યા હતા તે નિવેદનોની અંદર એક નિવેદન એવું પણ સામે આવ્યું હતું કે કૌશિક વેકરિયા દ્વારા મોટું મન રાખીને આખો આ મામલો થાળે પાડવામાં આવ્યો છે. હવે આ દીકરીને જેલની બહાર લાવવામાં આવશે. જે આખો રાજકીય માહોલ સર્જાયો હતો, સામાજિક આગેવાનો તે પહોંચ્યા હતા અને હવે આ રાજકીય માહોલ એટલા માટે થયો કે આખા આ મામલે સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ મૂકવામાં આવી છે અને આ પોસ્ટ યોગેશ જાદવાણીએ મૂકી છે. સુરતના આમ આદમી પાર્ટીના નેતા યોગેશ જાદવાણીએ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકી છે અને પોસ્ટ મૂકતાની સાથે જ તેમણે લખાણ કર્યું છે કે અમરેલીનો આ પત્રિકા કાંડના મુદ્દે દિનેશ બાંભણિયાને પાટીદાર સમાજના સમાધાનના દલાલ, એજન્ટ, કલરબાજ અને ગેમ્બલરની સાથે ગિલિન્ડર તરીકેનો ઓસ્કર એવોર્ડ ભારતીય જનતા પાર્ટી તરફથી આપીને સન્માનિત કરવામાં આવે તો નવાઈ નહીં. યોગેશ જાદવાણી દ્વારા સોશિયલ મીડિયાની અંદર આ પ્રકારની પોસ્ટ મૂકવામાં આવી છે અને આ પોસ્ટ મૂકતાની સાથે જ દિનેશ બાંભણિયાની સામે ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે કે આ દિનેશ બાંભણિયા દ્વારા એ દીકરીને ન્યાય અપાવવા નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટી તરફથી એવોર્ડ લેવા માટે ત્યાં પહોંચ્યા હોય તેવું લાગ્યું. આ યોગેશ જાદવાણીના શબ્દો છે અને આ ટ્વીટ એ યોગેશ જાદવાણી દ્વારા સોશિયલ મીડિયા ઉપર તેમના ફેસબુકના માધ્યમથી તેના વાત જે છે તે મૂકી છે. જો કે હવે આ વાત મૂકતાની સાથે જ અમરેલીનું રાજકારણ જે છે તે ગરમાઈ ચૂક્યું છે. આ જ રાજકારણની વચ્ચે આખો એ ડેમેજ કંટ્રોલ જે છે તે ક્યાંક પહેલાં એ આખું ડેમેજ કંટ્રોલ કરવા માટે દિનેશ બાંભણિયા ત્યાં પહોંચ્યા હોય તેવું લાગ્યું. આ પ્રકારના ટ્વીટના માધ્યમથી હવે એ સ્પષ્ટ માની શકાય. પરંતુ બીજી તરફ જે ખોડલધામ સમિતિ દ્વારા આખા આ મામલાની અંદર નરેશ પટેલે સીધી દેખરેખ હેઠળ આ દીકરીને બહાર લાવવા માટેના જે પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા હતા તે પ્રયત્નોની અંદર દિનેશ બાંભણિયાની આગેવાની હેઠળ જે મિટિંગ મળી હતી તે મિટિંગ બાદ હવે સોશિયલ મીડિયાની અંદર ચર્ચાઓ ચાલી રહી છે. ગત મોડી રાત સુધી દિનેશ બાંભણિયા ત્યાં ઉપસ્થિત હતા. દિનેશ બાંભણિયાએ જ કહ્યું કે ગોપાલ ઇટાલિયા હવે આ વકીલ જે છે તે એટલે મતલબ કે શનિવારે જે સુનાવણી થવાની છે 169ની અંતર્ગત તેમાં ગોપાલ ઇટાલિયા કેસ લડશે. જો કે ગત મોડી રાત્રે પણ ગોપાલ ઇટાલિયાએ કેસ લડવા માટે તૈયાર થયા હતા પરંતુ હવે આખા મામલે રાજકીય વળાંક લેવાઈ ચૂક્યો છે. કેમ કે એક તરફ ભારતીય જનતા પાર્ટીના સામાજિક આગેવાનો હોય, કોંગ્રેસના સામાજિક આગેવાનો હોય અને સાથે જ આમ આદમી પાર્ટીના સામાજિક આગેવાનો ત્યાં પહોંચી ચૂક્યા છે અને તમામે સામાજિક અને રાજકીય આગેવાનોની વચ્ચે દિનેશ બાંભણિયા ઉપર મોટા ગંભીર આક્ષેપો લાગ્યા છે અને આક્ષેપો લગાવનાર એ યોગેશ જાદવાણી છે કે જેને આક્ષેપો લગાવતાની સાથે જ તેમણે કહ્યું છે કે અમરેલી પત્રિકા કાંડ મુદ્દે દિનેશ બાંભણિયાને પાટીદાર સમાજના સમાધાનના દલાલ, એજન્ટ, કલરબાજ આ ત્રણ ગંભીર મોટા શબ્દોના આક્ષેપો તેમના ઉપર લગાવ્યા છે. ત્યારબાદ ગેમ્બલર અને ગિલિન્ડર તરીકેની વાત પણ કરવામાં આવી છે અને જો આખા આ મામલાની અંદર મામલો થાળે પાડીને દિનેશ બાંભણિયા આગળ વધે છે તો તેમને ભારતીય જનતા પાર્ટી તરફથી ઓસ્કર આપી અને સન્માનિત કરવામાં આવશે. આ પ્રકારની પોસ્ટ જે છે તે સોશિયલ મીડિયામાં મૂકવામાં આવી છે અને હવે આ પોસ્ટ થકી અમરેલીનું રાજકારણ અને સાથે સમગ્ર ગુજરાતની અંદર ખળભળાટ મચી ચૂક્યો છે કે દિનેશ બાંભણિયાએ આ પ્રકારનું એવોર્ડ લેવા માટે કાવતરું કર્યું હતું કે શું દિનેશ બાંભણિયાએ ભારતીય જનતા પાર્ટી સામે સારા થવા માટે અમરેલીના આ કાંડની અંદર તેઓ ત્યાં પહોંચ્યા હતા. આ પ્રકારની ચર્ચાઓ અને આ પ્રકારના સવાલો હવે ઉદ્ભવી રહ્યા છે. હવે જોવાનું રહેશે કે દિનેશ બાંભણિયા આ અંગે કોઈ પ્રતિક્રિયા આપે છે કે કેમ કે તેમની સામે જે આક્ષેપો લાગ્યા છે તે આક્ષેપો એટલા માટે લાગ્યા છે કે તેઓ ત્યાં છેલ્લા 24 કલાકથી આગેવાની કરી રહ્યા છે અને એ આગેવાની બાદ દિનેશ બાંભણિયાની સામે આક્ષેપો લાગ્યા. ક્યાંક તેમના નિવેદનો અને તેમની જે ચર્ચા વિચારણાઓ થઈ રહી હતી તેના કારણે તેમના ઉપર આ આક્ષેપો લાગી રહ્યા છે. હવે આ આક્ષેપોનો જવાબ દિનેશ બાંભણિયા કઈ રીતે આપે છે તે જોવાનું રહેશે. આપને શું લાગી રહ્યું છે દિનેશ બાંભણિયા ઉપર લાગેલા આક્ષેપોને લઈને? કેમ કે અમે આ આખા મામલાની ઉપર એ નજર રાખીને બેઠા છીએ કે કોણ આ દીકરીની
આખી ઘટનાને રાજકીય વળાંક આપી રહ્યા છે, પરંતુ એ રાજકીય વળાંકની વચ્ચે સૌથી મોટા આક્ષેપોને લઈને આ સોશિયલ મીડિયા ઉપર ચર્ચા થઈ રહી છે કે અમરેલી પત્રિકા કાંડ મુદ્દે દિનેશ બાંભણિયાને ભાજપ એવોર્ડ આપવાની છે. જો આ વાત સાથે તમે સહમત હોય અથવા વાતને લઈને કંઈ કહેવા માંગતા હોય તો અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે લાઈક કરજો, શેર કરજો અને આવા જ બેધડક સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.